અમરધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે રમેલ તથા યજ્ઞ યોજાયો। કાંકરેજ તાલુકા વ્યાપારી મથક થરાથી 11 કિલોમીટર દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણથી 2 કિલોમીટર દૂર સિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરી ખેતરમાં શ્રી ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ દીપ પૂજા અર્ચના અગરબત્તી આરતી વગેરે સેવા પૂજા કરતા હતા। સમય જતાં આજુબાજુ ખેતર વિસ્તાર ઉણ સિયા અનંતપુરા ભદ્રેવાડી વાલપુરા તેમજ થોડે કાંકરેજ તથા ગુજરાત રાજ્યમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ। દૂર દૂરથી 18 વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આખડી પૂરી કરતા હતા। આ જગ્યાએ ડેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોશી ને પિતા જોશી હરિરામભાઈ ભોજાભાઈના અથાગ પરિશ્રમથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી સંવંત 2081ના મહાસુદ આઠમ બુધવાર તારીખ 5/2/2025 થી તારીખ 7/2/2025 એમ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ સહસ્ત્રચંડી મહાયજ્ઞ શિખર ધજા પ્રતિષ્ઠા મહોત્સવ મહાયાગ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ જોશી મોટા જામપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો। બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા છેલ્લા દિવસે 12:19 કલાકે પ્રતિષ્ઠા કરી ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી। આ અતિ પાવન સ્થળે ચૈત્રવદ 13 શનિવાર તારીખ 26/4/2025ના રોજ સવારે ઠક્કર રક્ષાબેન જનકકુમાર કુમકુમ મંડપ થરા ઠક્કર કિંજલબેન મિથુનભાઈના યજમાન પદે ભુવાજી રમેશભાઈ જોશીના ઉપસ્થિતિમાં યજ્ઞના આચાર્ય ડાયાભાઈ જોશી સહિત ભૂદેવના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે નવચંડી એવં લઘુરુદ્ર યજ્ઞ બાદ સાંજે આરતી ઉતારી રાત્રે ભોજન પ્રસાદ લઈ ડાકના તાલે રમેલ જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આખી રાત્રે ભુવાજીઓ રમેલની રમઝટ બોલાવશે। તારીખ 27/4/2025ના સવારે શુભ ચોઘડીએ શ્રી ગોગા મહારાજ કુળદેવી શ્રી રણાઈ માતાજી તેમજ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષી તેલ ફૂલ ચડાવવામાં આવ્યા। ભુવાજી રમેશભાઈ જોશીએ ભગતના ગોગા મહારાજની ભવ્ય અતિ ભવ્ય રમેલ ધામધૂમથી કરવામાં આવી। આ નિમિત્તે રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને ભાવિક ભક્તો દ્વારા સોનગઢા ગોગા મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ વાઘેલા ઇન્દ્રસિંહ કાંકરેજ।